परम मंगलमय परम विधानमय परम भक्तिमय श्रीमद् भागवत कथाની અંદર આજના ચોથા દિવસે પ્રથમ સત્રની અંદર આપ સૌના હૃદયની અંદર બિરાજમાન ભગવાન નંદનંદન યશોદાનંદન
ભગવાન બાલકૃષ્ણ ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીએ. આપ સૌ ભક્તો શ્રોતાજનોને અહીંયાથી સાજા કરી બધા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. આવો કથાનો પ્રારંભ કરીએ એ પહેલા પરમ પૂજ્ય સદગુરુદેવ મારા કૃષ્ણ શંકર શાસ્ત્રીજીના ચરણોમાં નમસ્કાર કરી, પરમ પૂજ્ય મારા પિતાજીના ચરણોમાં નમસ્કાર, એમની સ્મૃતિ કરી અને આવો બધા કથાનો પ્રારંભ કરીએ. કે માણસના જેવા જેવા પુણ્ય હોય સૂચિનામ શ્રીમતામ ગેહી. કથાની અંદર આપણે બધા સાંભળી ગયા કે કેવા કર્મથી માણસને કેવો જન્મ મળે. પણ જો કંઈક સારા કાર્ય કર્યા હોય જીવનની અંદર તો સૂચિનામ એટલે પવિત્રતા. સૂચિ એટલે પવિત્રતા. બ્રાહ્મણો જ્યારે પૂજા શરૂઆત થાય ત્યારે બ્રાહ્મણો જલ છાંટે અને બોલે અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપી વા યસ્મરે પુંડરીકાક્ષ સભાયાભ્યાંતર શુચિ. તો એ ગઈકાલની કથાની અંદર આપણે જોયું ઋષભદેવજીના 100 પુત્રોમાંથી 81 કર્મકાંડ થયા. 81 પુત્રો કર્મકાંડી થયા, 9 પુત્રો યોગેશ્વરો થયા અને મોટા પુત્ર હતા એનું નામ હતું ભરત. એ ભરત રાજા ઉપર આપણા દેશનું નામ ભારત પડ્યું. અને આ ભારત દેશ સાહેબ કેવો છે? આ દેશ ભારત દેશ એ કર્મભૂમિ છે. જે પણ કર્મ કરવું હોય ભારતમાં આવીને થાય. હવન કરવાનું ફળ આ ભારતમાં મળે એટલું વિદેશમાં મળે નહીં. અને અમુક દેશોમાં તો સાહેબ યજ્ઞ કરવાની મનાઈ છે. ધોતીઓ પહેરીને એ તમે દેશમાં જવા એટલે પોલીસ પકડી લે. હું જ્યારે 2016માં હું જ્યારે દુબઈ ગયો ને યજ્ઞ કરવા માટે, દુબઈ દેશમાં મનાય છે યજ્ઞ કરવાની. 2016માં જ્યારે હું દુબઈ ગયો અને ત્યારે કોઈને ખબર ના પડે એમ, આપણે પાસે ખુલ્લામાં યજ્ઞ હોય બધા આવે તો ત્યાં તો રૂમમાં કોઈને ખબર ના પડે એમ માણસો યજ્ઞ કરાવી નાખે. અને એમાં યજ્ઞ કરતા હતા એટલે થયું એવું કે એક દિવસ એક બ્રાહ્મણ છે અગરબત્તી લઈ અને બધી જગ્યાએ ધૂપ દેવા માટે ગયો. હવે ત્યાં વિદેશોની સિસ્ટમમાં હોય એવું કે બધા રૂમની અંદર ઉપર એક યંત્ર મૂકેલું હોય, એમાંથી તો એ ભરત રાજા હતા, એને પણ સામાન્ય એક હરણના બચ્ચામાં આસક્તિ થઈ અને હરણના બચ્ચાની અંદર આસક્તિ થતા થતાની અંત સમય આવ્યો અને એ ભરત રાજાનો બીજો જન્મ કાલંદર નામના પર્વતની અંદર હરણ તરીકે થયો છે. હરણ છે, બધું ભાન છે. અને જ્યારે હરણમાંથી પણ ભરતનો દેહ છૂટ્યો ત્યારે અંગીરા ગોત્રના એક બ્રાહ્મણના ઘરે, એ બ્રાહ્મણને 2 પત્ની હતી, એ બીજી પત્નીથી એક પુત્રનો જન્મ થયો. એ પાછા એનો ત્રીજો જન્મ થયો, એ પણ ભરત. પણ ભરત રાજા બધાને યાદ હતું, પૂર્વનું યાદ જ્ઞાન હતું, પણ આ જન્મની અંદર ભરત રાજા કઈ બોલતા છે નહીં, કઈ બોલતા નથી. અને નક્કી કરી લીધું કે જો આ જન્મની અંદર હું આસક્તિ કોઈ ઉપર રાખું, હું બોલું અને વળી પછી પાછા જન્મ લેવા પડે તો, એટલે ભરત રાજા કઈ બોલતા નથી. પિતાજીએ એને સ્કૂલની અંદર ભણવા માટે મોકલ્યા ભરતને, પણ ભણવામાં મન લાગ્યું નહીં. હવે ભણવું નથી, હવે તો હરિનું નામ લેવું છે.
માતા પિતા ભરત રાજાને સમજ્યા, ભરતને સમજાવે, પણ ભરત સમજે નહીં. અંતે માતા પિતા થાક્યા. સમય આવતા માતા પિતાની મૃત્યુ થયું છે અને હવે ભરત રાજા એમના ભાઈ અને ભાભીને ત્યાં રહે છે. ભાભીઓ કહે છે પોતાના સ્વામીને કે તમારા ભાઈ છે કંઈ કામ નથી કરતા, એક કામ કરો, અહીંયા હચવાતા નથી, એને ખેતરમાં મોકલો. એટલે ખેતરની અંદર ભરત રાજાને મોકલે કે તમારે બધા પશુ પંખીઓ આવે એનું ધ્યાન રાખવાનું છે, આપણા અનાજને નુકસાની આવવી જોઈએ નહીં. પણ ભરત રાજા આવે ખેતરમાં, અને ભરત ખેતરમાં આવે બધા જ પશુ પંખીઓને બોલાવે કે આવો, પધારો. राम का चिड़िया, राम का खेत, खालो चिड़िया भर भर पेट, જેટલું અનાજ ખાવું હોય બધું ખાઈ જાવ. આ દ્રશ્ય ભરતના ભાઈએ જોયું તો કીધું તને તો આમાંય નથી મુકાયા, એકેય કામ તો સરખો કરતો નથી. અંતે નિર્ણય લીધો કે આ ભરતને હવે ત્યાગી દે, એને છોડી દીધો. હવે તારે જ્યાં જવું અહીંયા જા, પાછો અહીંયા આવતો નહીં. ભરત છે જંગલમાં જાય અને ત્યાં એક બીજાતના નામના રાજાને, એ રાજાને કોઈ સંતાન હતું નહીં, એટલે માતાને, દેવી માને બલિ ચડાવવા માટે થઈ અને એક પુરુષને શોધ્યો, પણ એ પુરુષ સમય આવતાની સાથે ભાગી ગયો. હવે બલિ ચડાવી છે, સિપાહીઓ કીધું કે અમે કોકની ગોતી આવીએ. સિપાહીઓ જંગલમાં આવ્યા અને ત્યાં જંગલમાં આવ્યા હતા, ભરતજી રખડતા હતા જંગલની અંદર, અને ભરત રાજાને સિપાહીઓ પકડી લીધા. આવ્યા જે જગ્યાએ બલિ ચડાવવાની છે, ભરત રાજાને ભરતને સ્નાન કરાવ્યું, તિલક ચોખા કરી પુષ્પનો હાર કરાવ્યો. ભરત રાજા, ભરતને ખબર નથી કે આ શું કરે છે, અને જેવી બલિ ચડાવવા માટે થઈને તલવારનો પ્રહાર કર્યો. ત્યાં તો જે મૂર્તિ હતી માતાજીની, નવદુર્ગાની, ભદ્રકાલીની, મહાકાલીની, એ મૂર્તિ ફાટી અને એ મૂર્તિમાંથી સાક્ષાત નવદુર્ગા માતાજી પ્રગટ થયા. અને ભરત રાજાએ માતાજીની ક્ષમા યાચના, માતાજીની પ્રાર્થના કરી છે, હે માં આજે આપે રક્ષા કરી. ઓ મારી તારું કંકો કર્યો ને સૂરજ ઉગ્યો, જગત જાણે પ્રભુતાએ પગ મૂક્યો. જગત જાણે પ્રભુતાએ પગ મૂક્યો, કંકો કર્યો ને સૂરજ ઉગ્યો. માતાજી તારું કંકો કર્યો ને સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો. માતાજીની પ્રાર્થના કરે છે ભરત રાજા કે હે માં, આપની કૃપાથી મારી રક્ષા થાય, અને જ્યાં જ્યાં માની દયા આપણા ઉપર નહીં હોય ને ત્યાં સુધી આપણી પ્રગતિ નહીં થાય. એટલા માટે તો કુળદેવીની પહેલા પૂજા થાય. જ્યાં સુધી તમે તમારા કુળદેવીની પૂજા નહીં કરો ત્યાં સુધી કોઈ દેવતાઓ તમારા પૂજાનો સ્વીકાર કરશે નહીં. કોઈ ધર્મની ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો, પણ અમુક ધર્મની અંદર આપણે જાય એટલે ધર્મમાંથી કે તમારા માતાજીનો ફોટો નીચે રાખવાનો, અને આ ધર્મનો ફોટો છે એ મંદિરમાં વચ્ચે રાખવાનો. કોઈ ધર્મનું નામ નથી લેવું મારે, તમને બધાને જ ખબર છે, અને કોઈની ટિપ્પણી કરવાની નથી વાત. અત્યારે જમાનો એવો આવી ગયો છે કે જે બોલવા માટે થઈ મોટા મોટા કથાકારો બોલે, એ બોલવા બીજું જતું હોય, પણ માણસોની અત્યારની પબ્લિક એમાંથી ક્લિપમાંથી ટુકડા 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 કાપી
અને વિડીયો વાયરલ કરી દઈએ અને એ માણસનો આપણે વિરોધ કરીએ. અહીંયા કોઈની ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો, પણ જ્યાં સુધી તમારા કુળદેવીને પેલા નહીં રાખો ત્યાં સુધી કોઈ દેવતાઓ રાજી નથી કરે. અને ત્યાં સુધી કીધું કે પેલા ઉમરાવાળી રાજી નહીં હોય ત્યાં સુધી ડુંગરાવાળી રાજી થાય. એટલે પેલા ઉમરાવાળીને પૂજો, પછી ડુંગરાવાળી. ચોટીલા હાલીને જવાય નહીં તો કઈ વાંધો નહીં, દ્વારકા હાલીને નહીં જવાય તો વાંધો નહીં, પણ તમારી માં જે ઘરે છે, મા બાપ છે, એને પ્રસન્ન રાખો. એટલે દ્વારકાધીશે હાલીને જવાની જરૂર નથી, દ્વારકાધીશ હાલીને તમારા ઘરે આવી જાય. આ ઇન્દ્રને વાત ગમી નહીં એટલે ઇન્દ્રે વિશ્વરૂપને મારી નાખ્યા છે, ગુરુને જ મારી નાખ્યા. અને વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ એવો યજ્ઞ કરવાનો શરૂ કર્યો કે યજ્ઞમાંથી એક બાળક ઉત્પન્ન થાય અને એ બાળકના હાથે ઇન્દ્ર ભગવાન મરી જાય. ઇન્દ્ર ભગવાન મરી જાય. આવો યજ્ઞ કરવાનો, પણ બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. બોલવાનું હતું ઇન્દ્ર સત્રોર વિવર્ધસ્વ, બોલ્યા ઇન્દ્ર સત્રોર વિવર્ધસ્વ. ઇન્દ્રને ટૂંકાવવાનું હતું કે ઇન્દ્રને લંબાવ્યું, એટલે અર્થનો અનર્થ થયો. ઇન્દ્ર ભગવાન જેટલા ગર્ભની અંદર જાય, ગર્ભના ટુકડા 49 કરે. એ 49 બીજા કોઈ નહીં, એ 49 પ્રકારના વાયુ. ગર્ભ મર્યા નહીં, કારણ કે 1 વર્ષ સુધી પુંસવન વ્રત કર્યું હતું, વ્રતનો પ્રભાવ હતો. આ બધા જ મૃતગણો કહેવાના. ત્યારબાદ સપ્તમ સ્કંદની અંદર આપણે બધાએ પ્રહલાદ ચરિત્ર જોયું. પ્રહલાદ ચરિત્રની અંદર આપણે બધાએ જોયું કે પ્રહલાદજી નાના હોય પછી તો એમના પિતા હિરણ્યકશિપુ એમને ભણવા મોકલે. આસરાની અંદર બતાવે કે તમારે ગુરુજીને કહે છે કે આને મારા વેરીનું નામ આના મોઢામાં આવવું જોઈએ નહીં. પણ પાઠશાળાની અંદર પ્રહલાદજી તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ બધા છોકરાઓને નવધા ભક્તિ શીખવાડે છે. નવધા ભક્તિનું જ્ઞાન બધા શિષ્યોને આપે. જે નથી કરવાનું, જે પિતાજીએ ના પાડી હતી કે નારાયણનું નામ આના મોઢેથી ના આવવું જોઈએ, પણ પ્રહલાદજી એ જ બધાને શીખવાડે છે કે ભગવાનના નામ સિવાય આધાર નથી, હરે નામ વિના આધાર નથી. ભગવાનનું નામ આવવું જોઈએ. પ્રહલાદજી બધાને ભગવાનનું નામ લેતા શીખવાડે. હિરણ્યકશિપુ છોકરાઓને મોકલે છે, સિપાહીઓને મોકલે છે કે જાઓ મારો પુત્ર શું કરે. સિપાહીઓ આવે છે તો પ્રહલાદજી પાછળની અંદર બધા ભેગા મળી અને બધાને ધૂન કીર્તન કવડાવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારા ધણ વાસુદેવા. આવું બધાને શીખડાવે છે. અને અંતે પ્રહલાદજીને પોતાના પિતા મારવાની બહુ કોશિશ કરે. હોલિકા ચૂંદડી ઓઢી અને પ્રહલાદજીને ખોળામાં લઈ અને મારવાની કોશિશ કરે, પણ રામ રાખે એને કોણ ચાખે. હવા આવી, પવન આવ્યો, પેલા હોલિકાની ઉપર ચૂંદડી હતી, એ ચૂંદડી છે પ્રહલાદજી ઉપર આવી ગઈ અને હોલિકા બળીને ભસ્મ થઈ. તો પ્રહલાદજીને ભગવાને બચાવ્યા છે. આ કથા મને તમને એમ બતાવે છે કે જન્મથી લઈને ભગવાનનું નામ લેવું શરૂ કરવું. નાના નાના છોકરાઓ કે અત્યારે બાળકો ભગવાનનું નામ લેતા હોય એટલે આપણે એમ કહીએ કે હજી તારે ભગવાનનું નામ લેવાની વાર છે, હવે તું મોટો થઈને લેજે. આપણા માતા પિતા કદાચ આપણે એમ કહે કે ભગવાનનું નામ લે તો આપણે એમ હજી તો વાર છે, મોટો નથી. ઈશાન મન્વંતર લીલા એ પ્રારંભ કરતા પહેલા આપણે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને પછી આપણે સન્માન કરવાનું છે. જે આપણા પ્રસાદીના દાતા છે એનું થોડુંક
2-5 મિનિટ સન્માન કરશું આપણે બધા. 2 મિનિટ હરિનામ સંકીર્તન પછીની આજની કથા. આજે વામન ભગવાન આવવાના છે, આજે રામ ભગવાનનો જન્મ થવાનો છે અને બપોર પછી કૃષ્ણ ભગવાનનો સમય, કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે બરોબર 5 વાગે. એટલે આપણે બધા કૃષ્ણના વંશજો છે. એટલે કામ કરજો, તમારા વેશમાં બધાય આવવાનું છે, તમારા વેશ પહેરીને આવવાનું છે. બધાયને આજે આપણો વેશ પહેરીને આવવાનો છે. બેનો બધાએ આપણો જે વેશ છે એ જ પહેરીને આવવાનો છે બધાએ. જય રાધા રમણ ગિરધારી, રાધા રમણ ગિરધારી, જય રાધા રમણ ગિરધારી, જય રાધા રમણ ગિરધારી, જય રાધા રમણ ગિરધારી, ગિરધારી, જય રાધા રમણ ગિરધારી. હિતેશભાઈ સૌદાસભાઈ તથા રોહિતભાઈ સૌદાસભાઈ એ અહીંયા વ્યાસપીઠ પાસે આવે અને એના ટ્રસ્ટી છે, એના હું નામ બોલું છું, એ બધા ભાઈઓ પણ અહીંયા આવી જાય. જસવંત પોપટલાલ બણિયાર, અરસી ભૂટાભાઈ કરમૂર, જેઠા સેવાભાઈ નંદાણીયા, પાલા રાજાભાઈ ગાગલિયા, અતુલ રામાભાઈ ભાદરકા, અજય નારાયણજી ભોગાઈટા, હમીર મેરામણભાઈ બંધિયા, હમીર મેરામણભાઈ મોરી, જગદીશ વલ્લભભાઈ પાણખણિયા, વિપુલ દેવાભાઈ કરમોર, ભીખાભાઈ પરબતભાઈ ગાગલિયા, જયેશ પૂંજા સાંજવા, રાજસિંહ લાખાભાઈ સાંજવા, મારખી નગાભાઈ કરમોર, સૈવા આલા કરમોર, દાડુભાઈ લક્ષ્મણભાઈ સાંજવા અને નીતિન રામા કરમોર મોટી બધી સેવા આપેલ છે. તો એના બધા લઈને આપણે ખાલી તાળીઓથી વધાવવાના છે. રામ રામ કરજો, હાથ મિલાવજો. જેટલું જેટલું યોગદાન આપ્યું છે એનો ખૂબ ખૂબ આભાર. અને વ્યાસપીઠ પર દેવ સદમાર્ગે ઉપયોગ કરવાની સંસ્કૃતિ કાયમ આપે એવી આપણે ભાગવત ભગવાનને પ્રાર્થના સાથે. કથાની અંદર આપણે ચા પાણીનો બ્રેક રાખવાનો નથી.
અને જો બ્રેક રાખવાનો હોય તો આપણે પોણા વાગે કથા પૂરી કરશું. હવે બ્રેક રાખવો કે નહીં એ મને કહી દેજો. અને આ કલિયુગ છે ને સાહેબ, એ પહેલી વખત નથી આવ્યો. આ પૃથ્વી ઉપર કલિયુગ કેટલી વખત આવ્યો છે? બ્રાહ્મણો બોલે સંકલ્પ અષ્ટાવિંશતિતમે યુગે કલિયુગે. આ પૃથ્વી ઉપર કલિયુગ 28મી વખત આવ્યો છે. 27 વખત કલિયુગ વયો ગયો અને 28મી વખત કલિયુગ આવ્યો છે. આવો સૌપ્રથમ સ્વયંભૂ મનુ રાજાની કથા, તેની પુત્રીઓ દેવહૂતિ આકૃતિની આપણે કથા સાંભળી. અને હવે કથા ચોથા તામસ જે ઉત્તમના ભાઈ નામના મનુ થયા એની આપણે બધા કથા સાંભળીએ. ભગવાનનો હરિ અવતાર થયો છે, હવે એની કથા છે. અને સાક્ષાત ભગવાન હરિ આવી અને એક ગજેન્દ્ર એટલે હાથીનો ઉદ્ધાર કર્યો છે. અત્યાર સુધી આપણે બધા એમ સાંભળ્યું કે ભગવાન માણસની રક્ષા કરે, પણ હવેની કથામાં એ તો પશુની પણ રક્ષા કરે. ભગવાને હાથીની રક્ષા કરવા માટે થઈ અને ભગવાનને આવું થયું, એની કથા છે. સુખદેવજી મહારાજ કથા કરતા કહે છે કે રાજન, એક ત્રિકુટ નામનો એક પર્વત છે અને આ પર્વતના 3 શિખર છે. એ પર્વતની જ વાત નથી, પણ 3 જેના શિખરો છે: સત્વ, રજ અને તમ. સાત્વિક, રાજસિક અને તામસિક. કે સાત્વિક લોકો, રાજસિક લોકો અને તામસી લોકોના વૃત્તિવાળા 3 પ્રકારની વૃત્તિવાળા માણસો રહે છે. ત્યાં તો ત્રિકુટ નામના પર્વતના 3 શિખરો. એમાં થયું એવું, આ પર્વતની બાજુમાં એક સરોવર છે. આ સરોવરની અંદર એક હાથી, હાથણીઓ અને એના બચ્ચા એ બધા સરોવરની અંદર સ્નાન કરે છે. સરોવરની અંદર સ્નાન કરે અને હાથી છે પોતાના સૂંઢમાંથી પાણી ભરી અને પોતાના પુત્રો એટલે પોતાના છોકરાઓ છે એની ઉપર પાણી પધરાવે. અને સૂંઢમાંથી જે પાણી નીકળે એ કેવી રીતે નીકળે? આપણે બાથરૂમમાં ફુવારામાં નાતા હોય ને કેમ ફુવારો પાણી આવે, એમ હાથીના સૂંઢમાંથી પાણી નીકળે. તો જળ ક્રીડા કરે છે. કોણ? બોલે હાથી, જેનું નામ હતું ગજેન્દ્ર. પછી હાથણીઓ અને એના છોકરાઓ જળ ક્રીડા કરે છે. થોડીક વાર થાય તો હાથીઓ પોતાના સૂંઢમાંથી હાથી પાણી ભરે, પોતાના પુત્રો ઉપર ઉડાડે, આમ સરસ મજાની જળ ક્રીડા કરે, એકબીજાને ભીંજવે છે. પણ હવે થયું એવું કે જળ ક્રીડાની અંદર મંદોમત થયો એટલે હાથી સમુદ્રની સરોવરની અંદર સ્નાન કરવા માટે અંદર ગયો. અને જ્યારે હાથી અંદર ગયો ત્યાં એક ઝુંડ એટલે મગરે હાથીનો પગ પકડી લીધો. હાથીનો પગ પકડી લીધો અને હાથી છે એ બચાવવાની કોશિશ કરે, પોતાના બચવાની કોશિશ કરે. એટલે ધીમે 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 હાથી પોતાનો હાથ, પોતાનો પગ છે ઝુંડના મુખમાં એટલે મગરના મોઢામાં છે, આમ બહાર ખેંચે પણ ખેંચાય નહીં. બહાર આવવાનો પ્રયાસ કરે પણ આવી ન શકે, કારણ કે પાણીમાં મગરનું બળ એ વધારે હોય. હાથી બળવાન કરી પણ હાથીનું બળ પાણીમાં ના ચાલે, એ પાણીમાં તો મગરનું બળ ચાલે. એટલે હાથી છે એ પ્રયાસો ઘણા બધા કરે કે હું બચી જાઉં, પણ એટલે છેલ્લો રસ્તો કે હાથીએ પોતાના હાથણીઓને, પોતાની પત્નીઓ, પોતાના પુત્રને બોલાવ્યા કે તમે મને બચાવો, તમે મને બચાવો. અને હાથણીઓ, એના પુત્રો એ હાથીને બચાવવા માટે જાય, પણ જેવા બચાવવાની કોશિશ કરે એટલે હાથણીઓ અને એના પુત્રો છે એ પણ સરોવર તરફ ખેંચાય છે. બધાએ વિચાર કર્યો કે જો હવે આને આપણે બચાવવા જશું તો આપણે પણ આ સરોવરમાં પડશું અને આપણે પણ
ઝૂંડના મોઢામાં આવી જશો. એટલે કામ કરીએ, હવે આને છોડી દે. ઘરનાએ ત્યાગ કર્યો, મરવા આવ્યો ત્યારે કોઈ સાથ ના દે. કથા એમ સંભળાવે. પતિ પત્ની ગમે એટલો પ્રેમ હોય, પણ પતિ અથવા પત્નીનું મૃત્યુ થાય તો કોઈ એમ કહે કે તમારે નથી મરવું, હું મરી જાઉં, તમારા હાટાનું હું મરી જાઉં. નહીં, એ તો જેનું લખ્યું છે એનું જ, એને જ મૃત્યુને વશ થવાનું છે. છોડી દીધા એટલે આસક્તિ રાખવી, ઘરનામાં આસક્તિ ન રાખવી. અને હવે ગજેન્દ્ર બચવા માટે થઈને બહુ કોશિશ કરે કે હવે શું કરું, કોને પુકારું, મારે બચવું છે પણ કોને યાદ કરું તો હું બચી જાઉં, કોનું નામ લઉં તો હું બચી જાઉં. તો હાથીનું નજર એ સરોવરમાં સરસ મજાનું એક કમળ હતું. એ કમળ એ હાથીએ સૂંઢથી ઉપાડ્યું અને એ સૂંઢ દ્વારા એ કમળ આકાશમાં બતાવ્યું. અને ગજેન્દ્રએ હવે બીજા કોઈ બચાવે કે ન બચાવે, આજે ગજેન્દ્રએ હરિનું નામ લીધું છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, 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 હે ગોવિંદ રામો શરણ 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 અબ તો જીવન હારે. હાથીએ કમળ લીધું, ગજેન્દ્રએ કમળ લઈને ભગવાન હરિને બતાવ્યું, હે હરિ બચાવો. અને દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ સિંહાસન ઉપર બેઠા છે અને અવાજ સંભળાયો, હરિ બચાવો. અને હરિએ પોતાના હાથમાં ગાડી કામડી બધું હતું, બધું મૂક્યું. પોતાની પાદુકા ભેળવાનું ભૂલાઈ ગયું. અને જ્યારે ગજેન્દ્રએ હરિ કીધું અને કવિ કહે છે, દ્વારિકા મેં શબ્દ ગયો મોર ગયો બારી, દ્વારિકા મેં શબ્દ ગયો શોર ગયો બારી, દ્વારિકા મેં શબ્દ ગયો શોર ગયો બારી, દ્વારિકા મેં શબ્દ ગયો શોર ગયો બારી, પંખ ચક્ર ગદા પદ ગરુડ લઈ સિધારે, શંખ ચક્ર ગદા પદ ગરુડ લઈ સિધારે, ઓ પંખ ચક્ર ગદા પદ ગરુડ લઈ સિધારે, શંખ ચક્ર ગદા પદ ગરુડ લઈ સિધારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ. દ્વારિકા મેં શબ્દ ગયો સોર ભયો ભારે,
ધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. જ્યારે ગજેન્દ્ર ભગવાનનું નામ લીધું હરિ, દ્વારકા છોડી શંખ ચક્ર ગદા પદ્મ લઈ ગરુડ ઉપર સવાર થઈ આવ્યા છે હરિ ગજેન્દ્રને બચાવવા માટે. અને ભાગવત કથાકારો તો એમ કહે કે જ્યારે ગજેન્દ્રએ હો બોલ્યા, હો બોલે ત્યાં તો ભગવાન દ્વારકામાંથી નીકળી ગયા, અને ગજેન્દ્ર જ્યાં રી બોલે ને ત્યાં તો ઝુંડનું સુદર્શન ચક્ર વારે ઝુંડને મારી નાખ્યો. આ ભગવાનની તાકાત. અને જેનું જેવું ઝુંડનું માથું કપાણું, અને આ ઝુંડ છે એ ઝુંડનું રૂપ છોડી અને ગંધર્વાને રૂપને પામ્યું. આ ઝુંડ પૂર્વજન્મમાં હુહુ નામનો ગંધર્વ હતો. દેવ ઋષિના શાપથી આજે એને મગર બનવું પડ્યું હતું. તો ભગવાન ખાલી મનુષ્યને તારવા માટે આવે એમ જ નહીં, ભગવાન હાથીને બચાવવા પણ આવ્યા છે. ત્યારબાદ ભગવાને અજીત અવતારની કથા બતાવી, સમુદ્ર મંથનની કથા બતાવી. દેવતાઓને દાનવો ભેગા થઈ અને સમુદ્ર મંથન કરે આ કથા બતાવી છે. રાજા પરીક્ષિત કહે કે રાજન, સમુદ્ર મંથન કરવાની કથા, કેવી રીતના સમુદ્ર મંથન થયું એ કથા અમને બતાવો. તો બોલે કે એક વખત એક કન્યા છે એ જંગલની અંદર તરફ જતી હતી. એ કન્યાના હાથમાં પુષ્પની માળા, અને સામે દુર્વાસા ઋષિ આવે છે. એટલે કન્યાને એમ થયું કે આ ઋષિ છે, આનું સન્માન કરવું જોઈએ. એટલે કન્યાના હાથમાં રહેલી પુષ્પમાળા એ દુર્વાસા ઋષિને પહેરાવી દીધી. દુર્વાસા ઋષિને પહેરાવી દીધી. કન્યા ત્યાંથી જતી રહી. દુર્વાસા આગળ જાય છે. થયું એવું કે હાથી ઉપર અસવાર થઈ ભગવાન ઇન્દ્ર ભગવાન આવ્યા છે. ઇન્દ્ર ભગવાન આવ્યા એટલે દુર્વાસાને થયું કે આ સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે, એક કામ કરું, આ પુષ્પની માળા છે હું ઇન્દ્રને પહેરાવી દઉં. એમ દુર્વાસા ઋષિએ સન્માન કરવા માટે ઇન્દ્ર ભગવાનને માળા પહેરવી. પણ ઇન્દ્રને અભિમાન આવ્યું કે આ બ્રાહ્મણની માળા હું ન પહેરું, એટલે માળા ઉતારી અને હાથી ઉપર આમ ફેંકી દીધી. હાથી ઉપર ફેંકી હાથે પોતાનું મસ્તક હલાવી અને પુષ્પમાળા પોતાના ચરણો પગની ઉપર કચડી નાખી. આ દ્રશ્ય દુર્વાસાએ જોયું, અને દુર્વાસા ક્રોધનો અવતાર છે. શ્રાપ આપ્યો ઇન્દ્ર ભગવાનને કે જાઓ, શ્રાપ આપું છું, તમે હવે તે બ્રાહ્મણનો અનાદર કર્યો છે, આપ ગુરુ એના બની જાઓ અને દૈત્યો કરશે. સાપથી નિસ્તેજ બનેલા દૈત્યોએ, દેવતાઓ સાપથી નિસ્તેજ બન્યા છે, અને દૈત્યોએ દેવતાઓ પર ચડાઈ કરી અને ઇન્દ્ર ભગવાનનું આસન ઇન્દ્રાસન દૈત્યોએ લઈ લીધું. હવે બધા દેવતાઓ ધ્રુજવા લાગ્યા કે હવે આપણી પાસે ઇન્દ્રાસન નથી એટલે શું કરવું. એટલે આવ્યા છે ઇન્દ્રાદિક દેવતાઓ ભગવાન પાસે. ભગવાન યુદ્ધ થયું છે, આવી રીતના અમારાથી થયું છે, દુર્વાસાએ શ્રાપ આપ્યો છે. સમુદ્ર મંથનની કથા કરતા ભગવાન ઇન્દ્રાદિક દેવતાઓને કહે છે કે સમુદ્ર મંથન તો હે ભગવાન, સમુદ્ર મંથન કેવી રીતના કરવું. તો ભગવાન બતાવે કે દેવતાઓ એક કામ કરો, પહેલા બધા જ પ્રકારની ઔષધિ લઈ અને પેલા સમુદ્રમાં પધરાવો. મંદરાચલ નામનો પર્વતને રવૈયો બનાવો. પછી એક એનું આરોહણ અને અવરોહણ કરો એટલે સમુદ્રમાંથી અમૃત નીકળશે. પણ ભગવાને કીધું કે જો દેવતાઓ તમારાથી આ સમુદ્ર મંથન થશે નહીં, તમારાથી એકલાથી નહીં થાય. બોલે તો દૈત્યોને ભેગા રાખો.
દુશ્મનો છે તમારા, દાનવો છે ને ભેગા રાખો. દેવતાઓ કે ભગવાનને અમારા દુશ્મનોને મારવા માટે તો અમે આ સમુદ્ર મંથન કરીએ અને એમાં એને ભેગા કેમ રખાય? હવે એ માને નહીં હું મારું. ત્યારે ભગવાને કીધું કે કંઈક કામ કરવું હોય અને જો એક કામ દુશ્મનથી થઈ જતું હોય તો દુશ્મનને પહેલા લઈ આવાય, સંધિ કરી લ્યો. એટલે ભગવાને ઇન્દ્રને ખબર ન પડી એટલે ભગવાને દ્રષ્ટાંત આપ્યું. ભગવાન ઇન્દ્રને કહે છે કે એક માજી ગામની અંદર રહે છે. સાંભળજો, સંધિ કેવી રીતના કરાય ને. એક માજી ગામની અંદર રહે છે. એવામાં માજીને નિયમ કે જ્યારે દિવાળી આવે ત્યારે એના ઘરનો એક પેટારો ખોલે. એ પેટારામાં બધા ઠામ બાસના બધું હોય અને દિવાળી આવે ત્યારે બધું સાફ કરે અને એ દિવાળી પૂરી થાય, સાફ થઈ જાય એટલે વળી પેટારો ઢાંકી દે અને પાછી દિવાળી સુધી પેટારો ખુલે નહીં. ભગવાન ઇન્દ્રને કહે છે કે એક વખત દિવાળી આવી એટલે પેટારો ખોલ્યો માજીએ. એ સાફ કરતા હતા, સાફ થયા, બધા વાસણો અંદર મૂક્યા. એવામાં એક સર્પ અંદર વયો ગયો, એક સર્પ વયો ગયો અને એક ઉંદર વયો ગયો. સર્પ અને ઉંદર આ બે પેટારામાં પુરાઈ ગયા અને માજીએ પેટારો કર્યો બંધ. તો સર્પને ખબર કે હવે એક વર્ષ સુધી બહાર જવાનો વારો આવશે નહીં. હવે માજી તો એક વર્ષ પછી પેટારો ખોલીએ તો એક વર્ષ સુધી આ પેટારામાં સર્પે વિચાર્યું કે કેમ રહ્યું. હવે પેટારામાં બે વ્યક્તિ છે. કોણ છે? એક છે સર્પ અને એક છે ઉંદર. આ એકબીજાના દુશ્મન છે કે નહીં? બે દુશ્મન છે. પણ સર્પ હોશિયાર હતો. સર્પ હોશિયાર હતો એટલે ઉંદરને વાત કરી કે ભાઈ, આ માજી આપણે બેને ગોળી તો લીધા, હવે અહીંથી બહાર કેમ નીકળીએ? આ માજી તો એક વર્ષ પછી આ પેટારો ખોલીએ, હવે બહાર નીકળવાનું. તો ઉંદર બોલ્યો, ભાઈ કઈ ચિંતા ના કર, હમણાં બહાર નીકળી જાવ. અરે તું તો મારો મોટો ભાઈ છે. ઉંદર ને એ બી કે આમાં ખાઈ જાય તો. એટલે ઉંદરે કીધું, ભાઈ કઈ ચિંતા ના કર, હમણાં પેટારામાંથી આપણે બહાર નીકળી જાવ. સર્પને કહે કે ભાઈ તું આરામ કર, હું બહાર નીકળવાનું ચાલુ રાખું. એટલે ઉંદરે તો પોતાના દાંતથી ધીમે 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 પેટારો દાંત મારીને આખો કોતરી નાખ્યો, આખો એક દર કરી નાખ્યો. એ ઉંદરે દર કરી નાખ્યો. પછી જે ઓલા સર્પ આરામ કરતો તો સૂતો તો અહીંયા ઉંદર આવ્યો અને સર્પને કીધું, ભાઈ દર થઈ ગયું, હાલો બહાર. તો સર્પ બોલ્યો કે થઈ ગયું દર, જવાનો રસ્તો? બોલે હા. તો હાલો આપણે બે જાય. તો કે હાલો. એ જવા તૈયાર થાય તો સર્પ ફેણ ચડાવીને બોલ્યો કે ભૂખ લાગી પેલા, બહાર પછી જાઉં, પેલા ભૂખ લાગી. હવે અહીંયા તો કઈ મળે નહીં, એટલે કામ કર તો જ મારો કોળિયો બની જાય. અને સર્પે ઉંદરનો કોળિયો કર્યો. જો ઉંદર કયા વગર દરની અંદરથી જો નીકળી જાય તો એમને બચી જાય. પણ સર્પે હોશિયારીમાં આવ્યું. સર્પ હોશિયાર હતો, ઉંદરને મિત્ર બનાવ્યો. ક્યારે દુશ્મનને મિત્ર બનાવવો એ આવડવું છે. જો તમારું કામ દુશ્મનથી થઈ જતું હોય તો દુશ્મનને મિત્ર બનાવી છે. એટલે કીધું કે દૈત્યો પાસે, ઇન્દ્રાદી દેવતાઓને કીધું તમે પેલા જાઓ દાનવો પાસે, એની આને મિત્રતા કરો. એટલે ઇન્દ્રાદી દેવતાઓ એટલે દૈત્યો ઇન્દ્રાદી દેવતાઓ આવ્યા છે દાનવો પાસે, સફેદ ઝંડી લઈને આવ્યા. યુદ્ધ શાંત થાય એટલે સફેદ ઝંડી બતાવે. સફેદ ઝંડી લઈને આવ્યા. દાનવો કહે છે કે દેવતાઓ તમારું અહીંયા શું કામ છે? બોલે કે તમે અમારાથી મોટા છો. કોણ કે છે? દેવતાઓ. તમે અમારાથી મોટા છો એટલે અમારે સંધિ કરવી છે, આપણે ભાઈ થઈ જાય. આપણે ભાઈઓ જ કહેવાય બધા. એટલે અમને એવો વિચાર આવ્યો કે સમુદ્ર મંથન કરવું અને સમુદ્ર મંથનની અંદર અમૃત નીકળશે ને એ આપણે બધા પી જશું, એટલે આપણે કોઈ મરાશું નહીં. હવે દાનવોને આ બધી વાત ગમી એટલે કીધું કે ચાલો સમુદ્ર મંથન કરવા. દૈત્યો અને દાનવો, દેવ અને દાનવો એ બધા આવ્યા છે સમુદ્ર મંથન કરવા માટે. પણ મંદરાચલ નામનો પર્વત
લઈ અને એનો રવૈયો બનાવવામાં આવ્યો. એ રવૈયો જ્યાં મંદરાચલ પર્વતને સમુદ્રમાં પધરાવ્યો ત્યાં ડૂબવા લાગ્યો અને ભગવાને અવતાર ધારણ કર્યો. બોલીએ શ્રી કશ્યપ નારાયણ ભગવાન કી જય. ભગવાને અવતાર કાચબાનો લીધો અને કાચબાની પીઠ ઉપર આ પર્વતને ટકાવવામાં આવ્યો. મંદરાચલ પર્વતને રવૈયો બનાવ્યો. હવે વિચાર કરે કે હવે નેત્રા કોના બનાવવા? આપણે છાસ વળવા માટે ઓલા દોરડા જોઈને હવે નેત્રા કોના બનાવવા? તો કે નાગ પાસે જાય. વાસુકી નાગ પાસે આવ્યા, કીધું કે તમારે આવવાનું છે સમુદ્ર મંથનમાં, તમારી જરૂર છે. બોલે હા, શું જરૂર છે? કે તમારે નેત્રા બનવાના છે. વાસુકી નાગ કહે નેત્રા બનો, પણ મારો દેહ ગણાય એમાં, મને ફાયદો તો કે હા, અમૃત જે સમુદ્રમાંથી અમૃત નીકળશે એમાંથી થોડુંક અમૃત તને આપી, એટલે તું અજર અમર બની જઈશ. અને સમુદ્ર મંથન વાસુકી નાગ નામના નેત્રા બનાવ્યા, મંદરાચલ પર્વતને રવૈયો બનાવ્યો અને થયો સમુદ્ર મંથન ચાલુ. સમુદ્ર મંથન ચાલુ થયું. ધીમે 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 સમુદ્ર મંથન કરે, પણ થયું એવું કે વાસુકીના નામના નાગના નેત્રા બનાવ્યા અને નાગના મુખ પાસે બધા દૈત્યો ઉભા છે. અને જેવા વાસુકીના નેત્રા આમ તેમ કરે અને નાગના મુખમાંથી ઝેર નીકળે. એ ઝેર નીકળીએ અને ઝેર બધું દાનવોના મુખમાં ગયું અને બધા દાનવો કૃષ્ણ થઈ ગયા. સમુદ્ર મંથન ફરીથી ચાલુ થયું. એ સમુદ્ર મંથન ચાલુ થતા ધીમે ધીમે સમુદ્ર ચાલુ થયું. ભગવાને કીધું હતું ઇન્દ્રને કે સમુદ્રમાં કોઈ પણ વિઘ્ન આવે ત્યારે મને યાદ કરજે. અને ધીમે 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 સમુદ્ર મંથન પ્રારંભ થયો. અને જેવું સમુદ્ર મંથન ચાલુ થયું એટલે જોતું તો અમૃત, પણ એ સમુદ્ર મંથનમાંથી પહેલા હળાહળ વિષ નીકળ્યું, એટલે ઝેર નીકળ્યું. ઝેર નીકળ્યું. બધા દેવતાઓ થરથર ધ્રુજવા લાગ્યા. બધા દેવતાઓ ધ્રુજવા લાગ્યા છે. હવે આ ઝેર પીએ કોણ? તો દાનવો કહે કે દેવતાઓ તમે કીધું તો સમુદ્ર મંથન કરવાનું, હાલ્યો તમે પી જાઓ. દેવતાઓ કે આ ઝેર પીવાનું કામ અમારું નહીં, ભગવાને કીધું તો કઈ પણ થાય તો મને યાદ કરજો. એટલે બધા દેવતાઓ આવ્યા છે વિષ્ણુ પાસે કે લ્યો આ ઝેર નીકળ્યું, પી જાઓ. ભગવાન કે ઝેર પીવાનું કામ મારું નહીં. બ્રહ્માને કીધું તમે કે નહીં, ઝેર વાળું નહીં હો. એક કામ કરો, ભગવાને કીધું કે કૈલાસમાં શિવ પાસે જાઓ. અને દરેક દેવતાઓ આવ્યા છે શિવ પાસે ઝેરનો કટોરો લઈને. શિવ પાસે આવીને કીધું કે પ્રભુ તમારા જેવું એક કામ કર્યું. શિવજી કે બોલો શું કામ? અમૃત મેળવવા માટે થઈ સમુદ્ર મંથન કરતા હતા, પણ અમૃતની બદલે ઝેર નીકળ્યું છે. શિવજી કહે તો હું ઝેર નીકળ્યું તો એમાં હું કરું? દેવતાઓ કે આ ઝેર તમે પી જાઓ. શિવજી કહે અમૃત નીકળવું તો આવત. સમુદ્ર મંથન પ્રારંભ કર્યું, મને કોઈએ કીધું, પણ કલ્યાણકારી શિવ એ દેવતાઓના હાથમાં અમૃત વિષ હતું. એ વિષ હાથમાં ધરી અને શિવજીએ વિષ ધારણ કર્યું, કારણ કે કલ્યાણકાર દેવ છે. જગતનું કલ્યાણ થાય ને તો શિવ ઝેર પીવા માટે પણ તૈયાર છે. અને ઝેર એ શિવ જ પી શકે. ઝેર પીનારા બધા શંકર નથી હોતા. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. અને કદી દેખાય છે તેવા ગુણો અંદર હોતા નથી. બહાર દેખાય એવા ગુણ અંદર હોય ના હોય. અને શિવજીએ એ 20 હરહર ઝેર છે એ કંઠમાં ધારણ કર્યું. એટલે જય જયકાર થયો. બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન શિવજીએ પોતાના ગળાની અંદર ઝેર રાખ્યું એટલે નીલકંઠ કહેવાના અને ભગવાન મહાદેવની સ્તુતિ કરે છે.
એ શિવજીની સ્તુતિ આપણે બપોર પછીના સત્રમાં લેશું. અત્યારે આપણે હજી વામન અવતાર સુધી પૂગવું છે એટલે થોડી કથા લઈ લઈએ. પછી તો ફરીથી સમુદ્ર મંથન ચાલુ થયું અને એ સમુદ્ર મંથન ચાલુ કરતા કરતા અલગ અલગ બધી વસ્તુઓ નીકળી. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર ભગવાન લઈ ગયા, આદિજાતક વૃક્ષ નીકળ્યું. દેવતાઓ કે આ સ્વર્ગમાં બહુ સારું લાગે એટલે વૃક્ષ લઈ ગયા દેવતાઓ. કૌસ્તુભ મણિ વગેરે બધું નીકળ્યું અને સ્વયં એ સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી નીકળ્યા છે. હાથમાં પુષ્પની માળા છે અને લક્ષ્મીજી જેવા નીકળ્યા તો બધા જ દેવતાઓ લાઈનમાં બેસી ગયા. વિચાર આવ્યો કે કોઈ આ લક્ષ્મીજી અમને પુષ્પની માળા પહેરાવે, અમને પુષ્પની માળા પહેરાવે. બધા જ દેવતાઓ લાઈનમાં છે. ગંધર્વો, દૈત્યો, દેવ બધા લાઈનમાં ઊભા છે અને લક્ષ્મીજી પોતાના 5 સહેલી સાથે આવે છે. વિચાર કરે કે આ માળા કોને પહેરાવું. એટલે સહેલીઓ બધાની ઓળખાણ આપે. પહેલા ઓળખાણ આપે, જો આ બધા ગંધર્વો છે. લક્ષ્મીજી કે આને ન પહેરાવે. પછી જોતજોતામાં બધાની ઓળખાણ આપે સહેલીઓ, પણ લક્ષ્મીજી કોઈને ભરતા નથી. અને છેલ્લે લક્ષ્મીજીનું ધ્યાન ભગવાન નારાયણ ઉપર. બધા લાઈનમાં ઊભા હતા તો અમને પહેરાવે. ભગવાન નારાયણ આમ દૂર ઊભા હતા. લક્ષ્મીજીની નજર એ નારાયણ ઉપર ગઈ. સહેલીઓને પૂછ્યું કે બોલે આ કોણ છે? અને સહેલીઓ કહે છે સશંક ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. એનું નામ છે નારાયણ. એ શાંત છે. ભુજગશયનમ શેષની શૈયા ઉપર રહે છે. પદ્મનાભમ સુરેશમ ભગવાનના ગુણગાન ગયા. લક્ષ્મીજીને થયું કે બધાએ મને વરવા માટે મારી સામું જોઈ છે, પણ આ વ્યક્તિ મારી સામું જોતો નથી, એ દૂર ઊભો છે, એટલે આ કોઈની માળા ન પહેરાવાય. હાલ માળા પહેરાવવા માટે ત્યાં જાઓ. આજે લક્ષ્મીજી પુષ્પની માળા લઈ અને દોયરા છે નારાયણ પાસે અને એ પુષ્પમાળા લક્ષ્મીજીએ નારાયણને પહેરાવી અને બધા લોકોએ જય જયકાર કર્યો. બોલે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. આજે નારાયણને વરી છે લક્ષ્મીજી. અને ત્યારબાદ સમુદ્ર મંથનની અંદર ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ ભરી અને છેલ્લે બારે આવ્યા. એ કુંભ દેવતાઓએ છીનવી લીધો. એકબીજા સામે બધા બાંધે છે. દેવતાઓ કે પહેલા અમે પીએ, દાનવો કે પહેલા અમે પીએ. એક જગ્યાએ બધા બાંધે છે. એટલે જ્યાં એ અમૃતનો ભરેલો કુંભ એકબીજા ભેગા આમ જડતા હતા, એ સમુદ્રમાં 4 જગ્યાએ અમૃત, આ પૃથ્વી ઉપર 4 જગ્યાએ અમૃત પડ્યું. કઈ જગ્યાએ? હરિદ્વારમાં, ઉજ્જૈનમાં, ઇલાહાબાદમાં અને નાસિકમાં. આ 4 જગ્યાએ અમૃત પડ્યું. અને આ 4 જગ્યાએ જે અમૃત પડ્યું ને, એ હજી પણ મહાકુંભ મેળા થાય છે. આ મહાકુંભની અંદર ઋષિઓ સ્નાન કરવા આવે, પાછા નીકળે કે નહીં ખબર જ નથી. આ ભગવાનનું સત છે સાહેબ. એ અમૃત પૃથ્વી પર પડ્યું છે. એકબીજા ઝઘડે છે કે પેલા અમૃત અમે પીએ, પેલા અમૃત અમે પીએ. પણ એમાં જોતજોતામાં ભગવાને બીજું રૂપ ધારણ કર્યું. મોહિની અવતાર ધારણ કર્યો. સુંદર શણગારેલી એક સ્ત્રીનું રૂપ લીધું અને એ સ્ત્રીના રૂપને જોઈ અને બધા જ દૈત્યો અને દાનવો મોહિત પામ્યા છે કે આવું રૂપ કોણ હશે આ. અને ભગવાને એવું રૂપ લીધું. શિવજીએ પણ એક વખત એવું રૂપ લીધું હતું. જ્યારે કનૈયાએ રાસ રમાડ્યો ત્યારે શિવજીએ કીધું હતું કે મારે પણ રાસ રમવા જવું છે. અને ભગવાને આજે મોહિનીનો અવતાર ધારણ કર્યો, મોહિની રૂપ લીધું. બધા જ મોહિનીને જોઈ અને મોહ પામ્યા છે. એટલે મોહિનીએ અમૃતનો કુંભ હતો હાથમાં લઈ લીધો અને કીધું કુંભારીઓ બધાને અમૃત પાવું છે, કોઈ બાજુમાં. દેવતાઓને કીધું તમે દેવતાઓ બધા આ લાઈનમાં બેસી જાઓ. અને દાનવોને કીધું તમે બધા આ લાઈનમાં બેસી જાઓ. બે લાઈન કરી, એક બાજુ દેવ એક બાજુ દાનવ. એટલે
એટલે મોહિનીના સ્વરૂપમાં દાનવોને કહેવા ગયા કે દાનવો એક કામ કરો, જો આ અમૃત છે ને એમાં ઉપર પાણી પાણી છે, છાસમાં જે પ્રમાણે ઉપર પાણી હોય ને અને નીચે રેડિયા જેવું હોય. અમુક જગ્યાએ તો છાસ પીએ તો એવું લાગે કે છાસ ને પાણી પીએ, પણ આ ગામડામાં આવે એટલે અમારા સિટીમાં તો એમ જ કે આ પાણી પીએ, છાસ મળતી જ નથી. જસાપુરમાં એમાં કઈ ખબર પડી છાસ કોને કહેવાય. અને ચક્રમ સક્રસ્ય દુર્લભમ, સ્વર્ગમાં ઇન્દ્રને છાસ પીવી હોય તો ઇન્દ્રાણીને કહે કે જાઓ ગોકુળમાં યશોદા પાસે છાસ લઈ આવો. અને ઇન્દ્રાણી છાસ લેવા આવે, યશોદા કહે કે છાસ આપો પણ એક કામ કર, આ ફરીઓ મારી નાખી રાખ. અને ઇન્દ્રાણી ફરીઓ મારે પછી છાસ મળે. અને આ પૃથ્વીનું અમૃત છે ને એ છાસ છે. ગમે એટલું માણસ જમી લે પણ છાસનો ઘૂંટડો જ્યાં સુધી ન પીએ ત્યાં સુધી માણસને સંતોષ થાય નહીં. એને મોહિનીના સ્વરૂપમાં દાનવોને કહે છે કે આ અમૃતમાં જેમ છાસમાં પાણી હોય ને એમ ઉપર ઉપર પાણી પાણી છે. પાણી પાણી વાળું જે છે ને એ આપણે આ દેવને પીવડાવી દઈએ. અને નીચે જે ઘાટું બધું રગડો છે એ બધું તમને પાયલું. એટલે દાનવો હતા કે કઈ વાંધો નહીં, મોહ માયામાં મોહિનીના રૂપમાં મોહ થઈ ગયા હતા, કઈ વાંધો નહીં, પાણી પાણી પેલા પાઈ ગયું. તો ખરેખર અમૃતમાં પાણી ને રગડા હોય નહીં, અમૃત સરખું જ હોય. એટલે લાઈનમાં ઉભા રહ્યા દેવતાઓને, અને મોહિની પોતાના ભગવાન મોહિનીના સ્વરૂપમાં બધા જ દેવતાઓને ધીમે 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 અમૃત પાય. અને આ વાત છે દૈત્યોની અંદર રાહુ નામના દૈત્યને ખબર પડી કે ભગવાન આવ્યા છે અને છળ કપટ કરે છે. એટલે રાહુ છે એ દેવનું સ્વરૂપ લઈ અને સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાનની વચ્ચે દેવ રૂપ થઈને બેસી ગયા. સૂર્ય ભગવાનને અમૃત પાયું અને હવે રાહુ હતો એને ભગવાન અમૃત પાય. પણ ચંદ્રને ખબર પડી ગઈ કે આ દેવ નથી, આ દાનવ છે. ભગવાન આ દેવ નથી, આ દૈત્ય છે. અને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને રાહુ નું મસ્તક છે એ ધરથી અલગ કરી નાખ્યું અને બે ટુકડા થયા. પણ અમૃત અંદર વયું ગયું એટલે એને દેવમાં સ્થાન આપ્યું. રાહુમાંથી રાહુ મસ્તક છે એ રાહુ અને ધડ છે એ કેતુ. નવગ્રહની અંદર બેને સ્થાન આપ્યા રાહુ અને કેતુ. પછી તો યુદ્ધ થાય, દૈત્યો અને દાનવો છે, બધા દૈત્યો છે પરાસ્ત થયા, કારણ કે દેવતાઓએ અમૃત પી લીધું. હવે કરવું શું? પણ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પાસે એવી સર્જની વિદ્યા હતી. બલિરાજા પાસે એવી વિદ્યા હતી, સંજીવની વિદ્યા. જેટલા મરાય એની ઉપર આ વિદ્યાનો પ્રયોગ કરે એટલે બધા જીવિત થઈ જાય. એટલે દૈત્યોમાં એક બલિ હતો, આ બલિને ઉપર સંજીવની વિદ્યાનો પ્રયોગ કરે અને આ બલિને પુનર્જીવિત કર્યો. બલિ કહે કે મહારાજ શુક્રાચાર્ય, હવે આ બધા દેવતાઓએ રાજ્ય લઈ લીધું, હવે શું કરવું? શુક્રાચાર્ય કહે કે અત્યારે કંઈ કરવાની જરૂર નથી. તો શુક્રાચાર્ય કહે કે તું યજ્ઞ કર, અશ્વમેધ યજ્ઞ ચાલુ કર અને 100 અશ્વમેધ યજ્ઞ તું કરીશ ને એટલે તને ઇન્દ્રાસન મળશે. અને આજે બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરે છે. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આવા યજ્ઞ કરે. ઇન્દ્રાસન દોડવા લાગે છે. ઇન્દ્રને બીક લાગી કે જો આ 100 અશ્વમેધ યજ્ઞ પૂરા કરશે તો મારે મારું સિંહાસન છોડી દેવું પડશે. ઇન્દ્ર ભગવાન આવ્યા છે ભગવાન